કાપજો અને મારી ભગવતી માં ભેરિયા વારી કરજો મારી વાત દીવાનજી જી મહારાજા. આપણા રાજ્યની માલકોર કોઈ દેવી નામના ગુણગાન ગાઈ રહ્યું છે તો હાલ ને હાલ તપાસ કરો. હે ગઢવી, મારા બાદશાહનું ફરમાન છે કે તું હિન્દુની દેવીની ભક્તિ છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે દીવાનજી, અમે તો રહ્યા દેવી પુત્ર એટલે અમારી દેવીની પૂજા કરી, પણ તારા અલ્લાહની બંદગી તો ન જ કરી હો. હે ગઢવી, માની જાઓ તો તમારું ભલું થશે, નહીં માનો તો અમારા બાદશાહ સલામતની કચેરીમાં હાજર થવું પડશે. અરે બાદશાહની કચેરી તો શું, પણ યમરાજની કચેરીમાં હાજર થવું પડે ને, તો હું મોતથી ડરતો નથી. સિપાહીઓ, આ એમ નહીં માને, અને પકડીને બાદશાહ સલામતની સામે હાજર કરો. મહારાજ, આપણા રાજ્યની અંદર જે દેવીના ગુણગાન ગાય છે તે આ ગઢવી. હે ગઢવી, તારે મારા રાજ્યની અંદર રહેવું હોય તો તારી દેવીના ગુણગાન છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે બાદશાહ, તમે તો રાજ્યમાં રહેવાની જ વાત કરો છો, પણ મને કદાચ મોતની સજા આપો ને તો પણ હું તમારા અલ્લાહની બંદગી તો નહીં જ કરું. દીવાનજી, આ ગઢવી માની જાય તો સારું, નકે કાલ સવારની કચેરી ભરાય ત્યારે આને રાજ્યમાં હાજર કરજો. બહુ સારું મહારાજા.